ફર્સ્ટના ઇલેક્શન બોર્ડમાં જ્યારે વાગે છે બઝર અને બઝર વાગી ચૂક્યું છે. આવી રહી છે મહત્વની ખબર માટે દીક્ષિત ઓવર ટુ યુ. બિલકુલ લોકસભાની ચૂંટણી નજીક છે, એક બાદ એક નવા અપડેટ છે તે જાગૃતિ આવી રહ્યા છે. પરંતુ આજે સાંજે સીઈસીની દિલ્હી ખાતે બેઠક મળવાની છે અને લોકસભામાં ચૂંટણીને લઈ અનેક મહત્વના સમાચાર છે તે સામે આવ્યા છે. ભાજપની બીજી યાદી જાહેર થવા પૂર્વે જોરદાર ચર્ચા છે તે અત્યારે ચાલી રહી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર બે પૈકી એક ગૃહમંત્રીને ટિકિટ મળે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. અમદાવાદ પૂર્વથી પ્રદીપસિંહ જાડેજાને મેદાને છે તે ભાજપ ઉતારી શકે છે, તો પૂર્વ મંત્રી ગુરધન ઝડફિયાનું નામ પણ રેસમાં છે. ગૃહમંત્રી ગુરધન ઝડફિયાએ પણ દાવેદારી છે તે નોંધાવી હતી. બે પૂર્વ ગૃહમંત્રીમાંથી એકને ટિકિટની પ્રબળ સંભાવના છે તે દેખાઈ રહી છે. અમદાવાદ પૂર્વથી કામિનીબા રાઠોડ, નિર્મલાબેન પણ રેસમાં છે તે જોવા મળી રહ્યા છે. તો તેની સાથે જ ભૂષણ ભટ્ટ, અમિત શાહ, જે અમદાવાદ ભાજપના અધ્યક્ષ અને સંજય પટેલનું નામ પણ જોરદાર ચર્ચામાં છે. આવતીકાલે ભાજપની બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે, પરંતુ તે પહેલા જ મહત્વના સમાચાર છે કે આજ બે ગૃહમંત્રી છે કે જે એક હાઈ વોલ્ટેજ સીટ ગણવામાં આવે છે, કારણ કે પ્રદીપસિંહ જાડેજા પણ એક એવું મોટું નામ કે તે સતત ચર્ચામાં રહ્યું છે. રૂપાણી કેબિનેટમાં ખૂબ મોટા નિર્ણય કરતા હતા અને તેની સાથે ગુરધન ઝડફિયા તે પણ મોટું નામ. વારાણસીની પણ તેના પાસે જવાબદારી હતી અને અત્યારે સંગઠનમાં પણ પાર્ટીમાં ઉપાધ્યક્ષની પદ ભોગવે છે અને પાટીલ તેની ટીમમાં ખૂબ અંગત માનવામાં આવે છે. એટલે કે આ બે નામ ચર્ચામાં છે. જોકે ભાજપ સરપ્રાઈઝ આપવામાં માહિર છે. કોઈ પણ વ્યક્તિને ગમે તે બેઠક પરથી ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે, નવા ચહેરાને પણ ટિકિટ આપી શકે છે. પરંતુ હસમુખ પટેલ જે સાંસદ હતા તેની ટિકિટ કપાઈ શકે છે આ બેઠક પરથી, કારણ કે જો રિપીટ કરવાના હોત તો અગાઉના નામોની સાથે જાહેર થઈ ગયા હોત. પરંતુ જે 11 બેઠકોને લઈને જોરદાર ચર્ચાઓ છે તે ચાલી રહી છે કે 11 બેઠકો પર કોણ ભાજપના મૂર્તિયા હશે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ આ બે બેઠક છે તે રહેલી છે. તેમાંથી એક બેઠક છે અમદાવાદની પૂર્વ કે ત્યાં બે નામ દિગ્ગજોના નામ ચર્ચામાં છે. એક ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ જાડેજા બંને પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીની સરકારમાં પણ ગૃહમંત્રી હતા ગોરધન ઝડફિયા અને તેની સાથે જ વિજય રૂપાણીની સરકારમાં ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા. ત્યારે આવા બંને નેતાઓ પર સૌની નજર છે કે આ બંને પૂર્વ ગૃહમંત્રીનો ટિકિટ મળે છે કે નહીં. જાગૃતિ. જી આભાર દીક્ષિત તમામ વિગતો જણાવવા માટે.